ચેપ્ટર નંબર 2ની અંદર પ્રીવિયસ યર ગુજકેટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું। 30 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના બે સમકેન્દ્રીય વાહક બાહ્ય કવચ પર વિદ્યુત ભાર 3 માઇક્રોકુલમ અને આંતરિક કવચ પર 0.5 માઇક્રોકુલમ। તો બાહ્ય કવચ પર સ્થિતિમાન ગણો। તો V = KQ/R પરથી ગણી શકાય। બીજી એક બાબત, સમકેન્દ્રીય હોવાથી આવી પરિસ્થિતિમાં વિદ્યુતભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો ગણી શકાય। તો બે કવચ હોવાથી V = KQ1/R + KQ2/R। બંનેમાં કેપિટલ R નો મતલબ એ થયો કે બાહ્ય કવચ સુધી પૂછ્યું તમે, એટલે 30 સેન્ટીમીટર 30 × 10⁻² મીટર। કિંમત મૂકીશું, જવાબ આવી જશે। ત્રિકોણ ABC શિરોબિંદુઓ પર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે તથા AB + BC = 12 સેન્ટીમીટર। AB × AC = 12 સેન્ટીમીટર² હોય તો બિંદુ A પાસે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ખાલી જગ્યા। તો સ્થિતિ ઊર્જાની ગણતરી માટેનું સૂત્ર U = KQ1Q2/R। એટલે ગણતરી કરીશું એ બિંદુ પર, એટલે કે AB તંત્ર વિચારીશું અને AC તંત્ર વિચારીશું। તો ફિગર પરથી જોઈ શકાય કે UAB + UAC, તો સમીકરણ પરથી લખાય KQQ એટલે Q² અને છેદમાં અંતર AB। તે જ રીતે AC માટે બંનેમાંથી KQ² કોમન, પછી ક્રોસ ગુણાકાર કરીશું। એમાં AC + AB અને AB × AC બંને કિંમતો રકમમાં આપેલી છે, પરંતુ બંને કિંમતો સેન્ટીમીટરમાં હતી, જેને મીટરમાં કન્વર્ટ કરી છે। પછી સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 1.35 જૂલ। Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા તથા અનુક્રમે A અને B ત્રિજ્યાઓ ધરાવતા ધાતુના બે ગોળાઓ એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે। તેમના પરનો કુલ વિદ્યુતભાર Q છે। મિત્રો, કુલ વિદ્યુતભાર Q છે। એકબીજાથી ખૂબ જ દૂર મૂકી, હવે બંનેને જો વાહક તારથી જોઈન્ટ કરીએ તો વાહક તારથી જોઈન્ટ કરવાથી બંને પરનું સ્થિતિમાન સમાન બને છે। તો ગોળાનું સ્થિતિમાન કેટલું? તો V = KQ/R। R એટલે કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર A + B। R ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર Q જેટલો વિદ્યુતભાર છે, તો આ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા અહીંયા ગોળા માટે ગણતરી કરવાની કીધી। સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે જાણીએ, U = Q²/2C। મિત્રો, તમને યાદ હોવું જોઈએ ગોળા માટે કેપેસિટન્સનું સૂત્ર C = R/K અથવા તો 4πε0 × R। તો કિંમત આની અંદર મૂકીશું Q² અને C ના સ્થાને કિંમત મૂકીએ R/K। તો છેદનો છેદ અંશમાં જાય, જેથી માગેલ જવાબ, એટલે આ પ્રમાણે પણ તમે ગણી શકો। 2√2
2 મીટર બાજુઓવાળા એક ચોરસના બધા શિરોબિંદુઓ પર 1 માઇક્રોકુલમ વીજભાર મૂકેલો છે, તો આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. તો મિત્રો આ પ્રમાણે ચોરસ વિચારી શકાય. તો આ ડિસ્ટન્સ વિકર્ણની લંબાઈ તમને શોધવાની રહેશે. બાજુઓની લંબાઈ આપેલી √2 × 2 એટલે કે 2 √2. તો પાયથાગોરસ પ્રમાણે ધારો કે AB ગણી લઈએ, તો AB² કંઈક આ પ્રમાણે, વર્ગ સામે જાય તો વર્ગમૂળ લખાય, કૌંસની અંદર 2 √2 કૌંસ પૂરો વર્ગ પ્લસ 2 √2 કૌંસ પૂરો વર્ગ. સાદુરૂપ આપીશું તો AB બરાબર જવાબ આવશે. પાયથાગોરસથી જ ગણીશું AB, પરંતુ ગણતરી કરીશું કેન્દ્ર સુધીની, એટલે કે કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર. કંઈક આ પ્રમાણે સોલ્વ કરી શકાય કે R = AB/2 એટલે કે 2 થશે. કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન ટોટલ 4 વિદ્યુતભાર હોવાથી V = 4kQ/R, અને બધી કિંમતો મૂકીશું, સોલ્વ કરીશું, જવાબ આવી જશે. કોઈ રોકેટ સાયન્સ નથી. સૌ પ્રથમ વિકર્ણની લંબાઈ ગણીશું, ત્યારબાદ એની અડધી કિંમત કરીશું, કારણ કે અડધી કિંમત કરવાથી જ શિરોબિંદુથી કેન્દ્ર, શિરોબિંદુથી કેન્દ્ર, શિરોબિંદુથી કેન્દ્ર અને શિરોબિંદુથી કેન્દ્ર, ચારે અંતર એક સમાન થાય. ત્યારબાદ બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું સ્થિતિમાન V = kQ/R ગુણ્યા 4 કરીશું, કારણ કે 4 વિદ્યુતભાર. એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરી તેના કરતાં બમણા બીજા એક વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો પહેલા અને બીજા કેપેસિટરની ઉર્જાઓ અનુક્રમે ખાલી જગ્યા થશે. મિત્રો આને અલગ અલગ રીતે ગણી શકાય. તેમ છતાં એક સમીકરણ જાણીએ. U બરાબર CV²/2. તો સમાંતર જોડાણના કારણે V સમાન થશે, માટે લખી શકાય U ચલે છે C. સમીકરણ નંબર 1. બીજા કેસમાં કેપેસિટન્સ ડબલ કરીએ એટલે કે 2C, તો ઉર્જા પણ ડબલ થશે, એટલે કે U' લખી શકાય 2U. તો પહેલાં ઉર્જા હતી U અને પછી ઉર્જા થઈ જશે ડબલ. તો 1/9 ને તમે થોડી વાર માટે ભૂલી જાઓ અને પછી ઓપ્શન જુઓ બધા. તો ઓપ્શન એમાં એવું વિચારો UU, બીજામાં વિચારો પહેલાં 2 અને પછી 1, સીમાં વિચારો પહેલાં 1 અને પછી 2. તો આ કન્ડિશન પ્રમાણે વિચારીએ તો આ જ જવાબ સેટ થાય. એટલે કે પહેલાં ઉર્જા થશે 1/9 × U, પછી બીજા કેસમાં 2/9 × U, એટલે કે આ જવાબની અંદર પહેલાં 1 વડે ગુણાયેલો, મતલબ શરૂઆતની એનર્જી કેટલી U, અને પછી કેટલી થઈ ગઈ 2U. અને બીજી કોઈ રીતે પણ ગણી શકાય, પણ MCQની પરીક્ષા હોય તો આ પ્રમાણે વિચારી શકો. કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો કેપેસિટન્સની વ્યાખ્યા C = Q/V. V એટલે કે
W/Q, એટલે ડબલ્યુની જગ્યાએ લખાય જૂલ, અને અહીંયા રકમમાં ક્યુ માટે ક્યુ સિમ્બોલ લઈશું એટલે Q² થઈ જશે જૂલ. હવે ક્યુ માટે તો સિમ્બોલ ક્યુ જ રહેશે, પણ કાર્યનું એટલે કે જૂલ અથવા તો કાર્યનું પારિમાણિક સૂત્ર m1L2T-2, તો તે રીતે આ જવાબ બનશે. મિત્રો, આ ટાઈપનો સવાલ પર પહેલાં જોઈ લીધો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. એટલે ફિગર પરથી જોઈ શકાય કે આર અને પી બિંદુ એકબીજાને સમાંતર, એટલે આર અને પી માટે સ્થિતિમાન સમાન, પરંતુ આર અને પી પછી ક્યુ બિંદુ આવે એટલે ક્યુ બિંદુ પરનું સ્થિતિમાન ઓછું. એટલે આવું વિચારી શકાય VQ < VP અથવા તો VQ < VR. અને બીજી એક પી અને આર એકબીજાને સમાંતર હોવાથી એવું પણ લખી શકાય VP = VR, જેથી એ ઓપ્શન સેટ થશે. સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E ને સમાંતર મૂકેલ સદિશ P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 180 ડિગ્રી જેટલું ભ્રમણ કરાવતા થતું કાર્ય. તો મિત્રો, આમાં એવું વિચારી શકો કે પ્રારંભિક ખૂણો 0 અને અંતિમ ખૂણો 180. તમે કાર્યનું આ પણ સૂત્ર લઈ શકો અથવા તો આનો પણ ઉપયોગ કરી શકો. W બરાબર -PE cos θ2 cos θ1, અને આની અંદર કિંમતો મૂકશો તો આની કિંમત થશે -1, અને cos 180 પણ -1 એટલે -2, એટલે -PE -2 પ્લસ, એટલે આ જવાબ આવી જશે. ધાતુની એક સમાન 10 ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ L છે. તો આ ગોઠવણનું કેપેસિટન્સ. તો મિત્રો, આની અંદર એવું કંઈક વિચારો કે આ બાજુ થોડોક પ્લસ ચાર્જ જવા દઈએ, ડાબી બાજુ. તો આની અંદર થોડોક ચાર્જ જશે, થોડોક આમાં જશે, થોડોક આમાં જશે. એટલે કે 3 કેપેસિટર એકબીજાને સમાંતર કહી શકાય. પછી એક બીજી બાબત, એક સમીકરણ બની ગયા C = ε0A/d, અને અહીંયા ચોરસ પ્લેટો હોવાથી A બરાબર જરૂર પડે તો L² લખી શકાય. તો પહેલી ફિગર પરથી વિચારીએ તો 3D ને અનુરૂપ કેપેસિટન્સ C1, D ને અનુરૂપ C2 અને 3D ને અનુરૂપ C3. તો C બરાબર ε0A/d પ્રમાણે વિચારીશું. તો C1 = ε0A/3D. તે જ રીતે વચ્ચેવાળા માટે C2 = ε0A/d, અને છેલ્લા માટે ફરીથી C3 = ε0A/3D. ખાસ ધ્યાન રાખો કે પહેલામાં બે પ્લેટ વચ્ચે અંતર 3D હતું, બીજામાં D હતું, અને લાસ્ટમાં 3D હતું. બીજી એક બાબત કે 3 કેપેસિટરો એકબીજાને સમાંતર છે. તો સમતુલ્ય કેપેસિટન્સ માટે C = C1 + C2 + C3. સાદુરૂપ તમે કોઈ પણ રીતે આપી શકો. વચ્ચેવાળા પદમાં એવું કંઈક કરી શકો કે 3 વડે ગુણતા 3 વડે ભાગતા, તો 3, 4, 5 તો થઈ જશે, અને એ બરાબર કિંમત મૂકીશું L². મિત્રો, આમાં અલગ અલગ MCQ બની શકે. અહીંયા ડિસ્ટન્સ બદલાઈ જશે, 3Dની જગ્યાએ 2D, 5D, 7D કંઈ બી બની શકે. પણ આ ટાઈપની ગોઠવણ હોય તો એમ કહી શકાય કે ઉપરનું કેપેસિટર, પછી આ વચ્ચેનું અને આ લાસ્ટવાળું, એ 3 એકબીજાને સમાંતર. કેવી રીતે વિચારાય? કાં તો ડાબી બાજુથી જો વિદ્યુતભાર પ્રવેશ કરે તો
તો થોડોક વિદ્યુતભાર પહેલામાં જશે, થોડોક વચ્ચેવાળામાં જશે અને થોડોક લાસ્ટવાળામાં જશે. તો વિદ્યુતભારનું જો ડિવાઇડેશન થાય તો એવું માની લેવું કે આવા કેપેસિટરો એકબીજા સાથે સમાંતરમાં છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે હવે નીચેની કન્ડિશનો સેટ કરીશું. ચલો પહેલાં ગણીશું કે પ્લસ વિદ્યુતભારથી એ બિંદુ કેટલું દૂર. તો ડાયપોલની અક્ષ પરના એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ કરો, V બરાબર KQ/R પરથી. તો પ્લસ ક્યુથી એ કેટલો દૂર, એ એટલે કે 2a + x, એટલા માટે છેદમાં તમે જોઈ શકો 2a + x. તે જ રીતે માઇનસ ક્યુથી એ કેટલો દૂર, તો આ સૂત્ર પ્રમાણે જ લખીશું. યા VA' = -KQ. માઇનસ એટલા માટે કે વિદ્યુતભાર માઇનસ છે. માઇનસ એટલા માટે કે વિદ્યુતભાર માઇનસ છે અને બંને વચ્ચેનું અંતર x. માઇનસ ક્યુથી એ સુધીનું અંતર x. ત્યારબાદ પ્લસ ક્યુથી બી બિંદુ કે માઇનસ ક્યુથી બી બિંદુ, બંને ડિસ્ટન્સ સરખા થશે. ધારો કે આ ડિસ્ટન્સ r જ હોય, ઉદાહરણ તરીકે r ધારી લઈએ. ચલો પહેલાં અક્ષ પરના પોઈન્ટને પૂરો કરીશું. પરિણામી વિદ્યુત સ્થિતિમાન તો VA + VA'. તો આ બંનેનો સરવાળો કરીશું. તો સરવાળો કરવાથી જોઈ શકે કે શૂન્ય તો થશે જ નહીં. એટલે કહી શકાય કે અક્ષવાળા કેસમાં એવું બને કે V ≠ 0. જ્યારે વિષુવરેખા પર બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, તો ફિગર પરથી જોઈ શકાય પ્લસ ક્યુથી અંતર કેટલું r અને માઇનસ ક્યુથી પણ અંતર કેટલું r, એવું ધારી લીધું. હવે ત્યાં પરિણામી વિચારીએ તો KQ/R - KQ/R. ફરીથી એકવાર અંતર ધારી લીધું બંને માટે r, અને એકમાં પદ બને પ્લસ અને બીજામાં માઇનસ બને. તો બીજા કેસમાં સ્થિતિમાન 0 બને છે. માટે એવી કન્ડિશન વિચારીશું, એ ઓપ્શન, B, C અને D. તો D ઓપ્શન સેટ થશે કે અક્ષ પર સ્થિતિમાન 0 નથી, પરંતુ વિષુવરેખા પર સ્થિતિમાન 0. અણુની ધ્રુવીયતાનો એકમ. તો મિત્રો તમને આ સૂત્ર યાદ હોય તો P એટલે શું, વિદ્યુત ડાયપોલ, E0 એટલે શું, વિદ્યુત ક્ષેત્ર, એટલે P બરાબર આલ્ફા E0. તો આલ્ફાને કરતા બનાવીશું. એક ટોપિક આવે છે બુકમાં, ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. એની અંદર આ સમીકરણને સોલ્વ કરેલું છે. તો જો આલ્ફાને કરતા બનાવીએ તો Pનો એકમ બને, વિદ્યુત ડાયપોલનો એકમ કુલમ મીટર અને વિદ્યુત ક્ષેત્રનો બને N/કુલમ. અને સેટ કરીશું. ઘણી બધી વાર મિત્રો આનું પારિમાણિક સૂત્ર પણ પૂછાય, તે તમે જાતે બનાવી શકો. ખૂબ મહત્ત્વની બાબત રહેશે અણુની ધ્રુવીયતા. એનો તમારે એકમ અને પારિમાણિક સૂત્ર બંને સારી રીતે તૈયાર કરવા. ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલો છે સવાલ અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે.